ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચાલો ઉઠો, સ્કૂલ જવા બેટા. હું ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે દીવાબત્તી બી કરી દીધા છે. હા કઈથી આપે પછી મલાઈ ખાય છે. આપણે દીવાન પડી ગઈ હોય લઈએ. આપણે બી દૂધ પીવા બેસી ગયા છે. શ્રુતિ શું કરે છે? સ્કૂલ જા, ચાલો સ્કૂલે જવાનું. ચાલો ચાલો. કાલે શું ખાધેલું લી? રાતે શું ખાધું તું? પેંડા. ના, બીજું શું ખાધું તું? પપ્પા મંચુરિયન. ઓ બા માં છોકરીને એક બી નહીં આલ્યું લા. એકલા એકલા ખાઈ ગયા. ઓ એવું ઓકે. રૂટીન મૂકવા જઈએ છે. ચાલતા ચાલતા ગયા. ફટાફટ. લે બાબુજી બાબુ આવી ગયો. બાય. શ્રુતિ મૂકીને અમે ઘરે આવી ગયા છે. હવે આપણું કામકાજ ચાલુ. કેવું? આપણે શાક બાક વઘારી દીધું. આજે ચણાની દાળ બનાવી છે, જોઈ લો. અને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે. અને સુનિલ વાંચે છે. સુનિલ વાંચે છે. કેવું? બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને જો હિન્દી વાંચે આપણે મોબાઈલ વાંચવાનું. જે વાંચો વાંચો ખરા. આ નહીં બતાવ. એમાં લોકો અને તેને કેટલા વાગે? 12 વાગે લેવા જવાનું છે, 12:30. અને આપણે હવે રોટલી બોટલી બનાવી દઈએ, કેમ કે સુનિલ ને જવાનો ટાઈમ થશે અને જ્યોતિને લેવાનો બી ટાઈમ થઈ જશે. એવું હંગાત હંગાત થઈ જાય છે. એટલે રોટલી હવે બનાવી દઈએ આપણે. શાક તો થઈ ગયું છે. શું બનાવ્યું આજે? દાળ રોટલી. પેંડા ખાઈએ છે. જમવા બેસી ગયા. હવે જમી લઈએ અને લેવા જવાનું છે. 12:30 વાગ્યા. 12 વાગે છે. બી ખાઈ દે. પછી તો ખાઈને આવે છે અહીંયા આગળ જ. પછી નહીં ખાતી, ખાલી દાદા જોડે આઈસ્ક્રીમ લેવડાવે એ ખા. અને ખાવું હોય તો ખાય, એની ઈચ્છા હોય તો ખાય, નહીં ના ખાય. એવું છે. હવે જઈએ છીએ કૃતિને લેવા માટે. સુનિલ જે સુનિલ જશે પછી તમે જશો. બધી છૂટી ગઈ છે સ્કૂલેથી. બાય કૃતિ. બાય કૃતિ.
ગઈ છે. હવ એ ચાલો સુધી ઉઠી ગઈ છે અને આપણે દહીં કરવા ઉપર ગયા હતા. એને પપ્પા આવી અને પાછા ગયા છે કામે. એટલે કઈ કામ છે તે ગયા. પાછું નોકરી જવાનું છે. ને કૃતિ રડતી હતી. મેં ઉપર દહીં કરવા ગઈ તો કૃતિ રડતી હતી. કેમ રડતી હતી? પણ તું ઊંઘતી હતી બેટા. તું ઊંઘતી હતી તો કેવી રીતથી મેં લઈ જાઉં? ઊંઘતી લઈ જાઉં? એવું એ મોઢામાં ના કર. મોઢામાં ના કર ગુડ્ડો. એ ડટ્ટો કરી જઈશ મૂકમાં. હમણાં જ સુનિલ બી આવી ગયા છે. ત્રીજો ઓહો. ડીંગુ પીપોળો વગાડે છે અને આપણે ચોખા સાફ કરી દઈએ. અને સુનિલ હવે જશે પાછા નોકરી. સીધા 11 વાગે મળશે આપડે. ચોખા બોખા સાફ કરી દઈએ આપણે. આવું વગાડ કરે. અને સુનિલ ચાલ્યા નોકરી. બાય. સુનિલ જાય છે હવે. કૃતિ જાય છે કે નહીં હવે પપ્પા જો આટો મારવા? પપ્પાને ટાઈમ થઈ ગયો બેટા. આટો મારીને આવી ગયા. હારું આઈસ્ક્રીમ લે. બાય કહી દે. ચાલ ચાલો બાય કહી દે. ચાલ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કહી દે. દાળ બાફા મૂકી દીધી છે અને કૃતિ કાનો જોવે છે બહુ દિવસ પછી. નહીં કૃતિ? શું કરે છે? રોટલા બનાવે. કોણ માટે? કોના માટે? એવું? ઓહો. એક પપ્પા માટે એક દાદા માટે. એવું? વાહ. હા હા. પાણી નાખીએ. બનાવ. રોટી લોટ બાંધી દો અને હવે રોટલા બનાવજો. પાણી નહીં લે, ખાલી થાપવાનું જ. મમ્મી પાણી ના. આપણે દાળ વઘારી દીધી છે અને ભાત બી થઈ ગયું અને હવે આપણે શીરો બનાવીએ છે. કૃતિએ સાડી પહેરી છે. આહા 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 આહા. અમે
અમે જમવા બેસી ગયા છે. આજે દાળ ભાત ને શીરો. કૃતિ બી જમવા બેસી ગઈ છે. હે કૃતિ? બરાબર નહીં આવ્યું મમ્મી. બરાબર જ. અમે જમવા બેસી ગયા અને જમી લઈએ. શું તો 11 વાગે આવશે. અમે તો હિયાને જમી લીધું. લઈએ ને હવે પિઝા પપ્પા પિઝા નાખી નાખે પછી બટાટા પપ્પા હું લાવવાના છે આજે? હું લાવવાના? પિઝા નહીં મને પિઝા ખાવા છે. એવું ગયા છે. સુલાયા પફ લઈને આયા છે. હા માટે પફ લઈને આયા. કૃતિ પપ્પા શું લાયા જલ્દી? સરપ્રાઈઝ. લા લા લો પકડો. ગરમ લાગે પપ્પા પેલું નહીં હા લાયા. પેલું નાખવાનું ગયા હું નાખવાનું? શું કહેવાય એને? પેલું પણ શું કહેવાય? એલા મળી ગયું લા કૃતિ ને. પપ્પા મેં મારી ગયો છોછ કે છોછ. સોસ સોસ, ટોમેટા સોસ. ટમેટા સોસ હવે એસી બેસી ચાલુ કર દો હવે. હા સાહેબ ચાલુ કરી દઈએ. આ સાહેબ સાહેબ સુનિલ પફ લાયા. બારીશ 1 2 3 કૃતિ કૃતિ હું લાયા પપ્પા? સોસ સોસ લાયા. સોસ બે, નાખીને બે. સોસ નાખીને ખાવાનું નહીં ને? બે જો guys, મસ્ત પફ છે. એક, ખાવ હોય બે. ખાઈ જાઓ. 3 4 આજ સુનિલ ને 50. જમવાનું બાકી બધું લઈ આવી 40 જમશે. 1 કૃતિબેન ને ઊંઘ નહીં આવતી એના પપ્પા આવે ને તઈ સુધી. હે કૃતિ? 2 3 4 11 ને 10 થઈ. કૃતિ પિઝા પફ ખાવા મળી. હા કેવું લાગ્યું? મસ્ત બ્યુટીફુલ. આવ તે બતાવ આવ સુનિલ બી જમવા બેસી ગયા છે. દાળ ભાત શીરો એમનો ફેવરેટ. ફેવરેટ ફેવરેટ. મમ્મી કાચી નહીં આપી દો હવે અમે બી ખાઈ લઈએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય.